કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ 300 થી 500માં બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી નાખતા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે છેડા કરનાર 2 આરોપીઓ ભાવેશ કુમાર મગન ગજેરા અને પ્રતિક ક્રાંતિ કોલડિયાને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાંથી ઝડપાયા છે. આરોપીઓ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા. આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોલડિયા અને CSC સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને 15,000ના પગાર પર રાખ્યો હતો, તો બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું, જેમાં તેઓ 300 થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા. હાલ તો સાયબર ક્રાઇમની ટીમે CSC સેન્ટર ચાલતા આખો રેકેટનો પર્દાફાશ કરી 2 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની પર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ ભાડે આપવામાં આવતા, તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે. તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે. આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા. ભાવેશ ગજેરા જે છે એ CSC સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે. અને આ ઉપરાંત સરકારી કામકાજ જે હોય, કોઈના રેશન કાર્ડ સુધારવા તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે. ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય, જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે. એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે. એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે.